હા, કેવું લાગ્યું તમને ફિટ? એકદમ માઇન્ડ બ્લોઈંગ. તમે ફરી વખત આ પિક્ચર જોવા જશો? હજી એવો ઈરાદો છે કે વન્સ મોર એન્ડ વન્સ મોર. બહુ સરસ. તમે આ પિક્ચર બીજાને કોઈને જોવા માટે રેકમેન્ડ કરશો? જે નાસ્તિક છે એને દેખાડીશ. અચ્છા, આવા પિક્ચર બનવા જોઈએ કે તમારો શું અભિપ્રાય છે? આવા પિક્ચરો બનવા જોઈએ. આ એક સતયુગની પહેલ કરી છે અશ્વિન કુમારે. થેન્ક યુ વેરી મચ ફોર વિથ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક્શન છે. બહુ સુપર પિક્ચર છે. છોકરીને મજા આવી. તમને કયો સીન સૌથી વધારે તમારા દિમાગ ઉપર અસર કર્યો? અમને બસ લાસ્ટમાં જે નરસિંહ ભગવાનનો જે દર્શન પ્રાપ્ત થયા એ બહુ મંત્રમુગ્ધ કરી દે એવા. બહુ સરસ. हरे कृष्ण. हरे कृष्ण. देखनी चाहिए और बनानी भी चाहिए ताकि हमें अपनी हिस्ट्री का पता चले, अपनी माइथोलॉजी का पता चले. आप तीसरी बार देखने को आएंगे? बिल्कुल जरूर. इसका सेकंड पार्ट परशुराम बनेगा. मैं जरूर देखिए. पिक्चर में से क्या सीख मिला, क्या सीखने को मिला? अच्छाई की जीत हमेशा होती है बुराई से. વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ પ્રદીપ. શું તમે મહાઅવતાર નરસિંહ ફિલ્મ જોઈ? તમારી લાગણીઓને નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો. અને હા, ઉપદેશામૃત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.